સુરત શહેરમાં ધારાસભ્ય કુમાર કાનાણી આવ્યા લોકોના વારે. શહેરમાં ધારાસભ્ય કુમાર કાનાણી આવ્યા લોકોના વારે. કાપોદ્રા વિસ્તારમાં આવેલ આવાસમાં કુમાર કાનાણીએ કર્યું ફૂડ પેકેટ વિતરણ. કુમારભાઈ કાનાણીએ બાપા સીતારામમાંથી ગણપીકરણ સરાવી સાફ. પાણી ભરાયેલા વિસ્તારમાં પાણીનો ધારાસભ્યએ કરાવ્યો નિકાલ. આ એલએસ રોડ ઉપર બાપા સીતારામ આવાસ મારો વિસ્તાર છે. 2 દિવસથી જે સતત વરસાદ વરસી રહ્યો છે, આ વિસ્તારની અંદર 6-7 ફૂટ પાણી હતું. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. સવારથી અમે અહીંયા સૌ ટીમે કામે લાગી છે. વહીવટી તંત્ર અધિકારીઓને બોલાવીને પાણીનો નિકાલ કર્યો છે અને પાણીનો નિકાલ કર્યા પછી અહીંયા સાફ સફાઈ કરી અને અત્યારે આરોગ્યની ટીમ પણ આવી રહી છે. સાફ સફાઈ કરી દવાનો છંટકાવ કરશે અને ઘરમાં લોકોના પાણી ઘૂસ્યા હતા. એટલા માટે લોકોએ બપોરે રસોઈ પણ બનાવી શક્યા નથી અને એટલા માટે અત્યારે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી છે. અત્યારે બધાને ફૂડ પેકેટ આપીશું અને બધા લોકો એ ફૂડ પેકેટ નો આરોગશે અને આજે જે કંઈ પાણીનો ભરાવો થયો હતો એ તમામ પ્રકારનો નિકાલ કરી અને વ્યવસ્થિત વ્યવસ્થા કરી આપી છે. લોકો શું કહી રહ્યા છે? ફૂડ પેકેટ આપ્યા, કેવા આશીર્વાદ? બસ લોકોના તો કામ કરીએ અને લોકોને ઉપયોગી થઈએ તો આશીર્વાદ તો મળવાના જ છે. લોકોના આશીર્વાદ એ ઠાકોરજીના પ્રભુના આશીર્વાદ હોય છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.